બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે તારીખ 9ના રોજ બગદાણાના માર્ગો બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠશે અને ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। આ અવસરમાં રાજ્ય તેમજ અન્ય રાજ્યના લાખો ભક્તજનો ગુરુ મહારાજના ચરણમાં મસ્તક નમાવવા ઉમટી પડશે। અષાઢી પૂનમના દિવસે અહીં પવન પરિસરમાં સવારના 5 કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થશે। સવારના 5 વાગ્યે મંગલા આરતી બાદ સવારના 6:30 કલાકે ધ્વજાપૂજન અને સવારની આરતી, ત્યારબાદ 7 કલાકે ગુરુ મહિમા પૂજન, જેમાં લાખો ભક્તો ગુરુપૂજનનો લાભ લેશે અને સવારે 10 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદ વિતરણનો પ્રારંભ થશે, જે વહેલી મોડી રાત્રિ સુધી અવિરત ચાલુ રહેશે। આ મહાપર્વમાં 1.5 થી 2 લાખ શ્રદ્ધાળુઓ બાપાના દર્શને આવવાના હોય તેમના માટે તમામ પ્રકારની તૈયારીઓ ગુરુ આશ્રમ બગદાણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। તેને આખરી ચરણમાં 1000 કરતાં વધુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે। ભક્તો માટે મહાપ્રસાદમાં લાડુ, ગાંઠિયા, શાક, રોટલી, દાળ ભાતની વ્યવસ્થા કરવામાં આવી છે। આ માટે 1200 મણ લાડુ, 400 મણ ગાંઠિયા, 500 મણનું શાક બકાલું તેમજ 250 મણ ચોખા અને 150 મણ દાળ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ રસોડા વિભાગના કામ માટે 70 જેટલા ટ્રેક્ટર કામે લગાડ્યા છે। તેમજ દાળ ભાત અને શાક બનાવવા માટે મોટા તપેલામાં જગ્યા પર જ મોટો વાલવાળા નળિયા દ્વારા દાળ અન્ય તપેલામાં લઈ શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વિશાળ મોટા લોખંડના ડોમ મંડપમાં યાત્રિકો પરંપરાગત રીતે બેસીને પ્રસાદ લઈ શકે તે માટે બહેનો માટે અને ભાઈઓ માટે એક અલગ વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલી છે। આ તમામ પ્રકારની વ્યવસ્થા માટે અલગ અલગ ગામમાંથી આવેલ સ્વયંસેવક મંડળના કામો સોંપી દેવામાં આવેલ છે। આ માટે જિલ્લાના 300 કરતાં વધુ ગામોમાંથી 7000 જેટલા સ્વયંસેવક ભાઈઓ અને 3000 જેટલી બહેનો સેવા આપશે, જેમાં રસોડા વિભાગમાં 5000 ભાઈઓ અને 3000 બહેનો આખો દિવસ પોતાની સેવા આપશે। જ્યારે દર્શન વિભાગ એટલે કે ચારેય મંદિરોમાં ચા પાણી અને ભોજનાલય સફાઈ વિભાગ, ભોજનાલય તેમજ સફાઈ વિભાગ અને સુરક્ષા સલામતી વિભાગ, પાર્કિંગ વિભાગમાં 2000 પુરુષ સ્વયંસેવકો સેવા આપશે। તેમજ 750 કરતાં વધારે કેસરી સાફામાં સજ્જ સ્વયંસેવકો સલામતીમાં સેવા આપશે, જે પોલીસ કાફલા કરતાં વધારે છે। તેમજ આ સ્વયંસેવકોને રસોડા વિભાગ, પાર્કિંગ વિભાગ, ઉતાર વિભાગ તેમજ પરિસર વિભાગ જેવી સેવાઓની ફાળવણીઓ કરવામાં આવેલ છે। ત્યારે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના હોય અને યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના હોય અને યાત્રાળુઓને કોઈ અગવડતા ના સર્જાય અને કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે નાયબ કલેક્ટર દ્વારા પોલીસ અને તંત્રને તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ દિવસે એક ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સ પણ ખડેપગે ત્યાં હાજર રહેશે। આ ઉપરાંત એસટી વિભાગ ભાવનગર દ્વારા 40 કરતાં વધારે બસો ખાસ બગદાણા જવા આવવા માટે ફાળવવામાં આવી છે અને સલામતી માટે પોલીસ તંત્ર દ્વારા મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, પીએસઆઈ, હોમગાર્ડ્સ જવાનો તેમજ 2 વોચ ટાવર અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ રહેશે। તેમજ એસટી દ્વારા આ યાત્રાળુઓને મુસાફરીમાં અગવડતા ન પડે તે માટે પણ વધારાની બસો ફાળવવામાં આવી છે।
દિવસે બાપાના પ્રસાદ ચાલુ છે, અવિરત પ્રસાદ ચાલુ રહે છે. બજરંગદાસ બાપાની ગુરુ પૂર્ણિમા દિવસે 10 વાગ્યાથી પ્રસાદ બાપાનો શરૂ થઈ જાય અને સ્વયંસેવકો, બહેનો, ભાઈઓ, ટ્રેક્ટરો પણ એટલા સેવામાં આવે છે, બીજા વાહનો પણ એટલા સેવામાં આવે છે. 150 થી 200 ટ્રેક્ટરો પણ સેવામાં આશ્રમમાં રહે છે. દરેક સેવા આપી રહ્યા છે. દૂર દૂરથી સેવામાં આવે છે. દરેક મંડળો સેવા ભાવથી બાપાની કરી રહ્યા છે. અવિરતથી સેવા કરે છે. પ્રસાદ પણ ચાલુ રહે છે. 24 કલાક બાપાનો પ્રસાદ અવિરત ચાલુ રહે છે. તમારું નામ? મારું નામ જયુભાઈ મનુભાઈ સાખડા સર. 60 સ્વયંસેવકને લઈને આવું દર 6 તારીખે. ગુરુ પણ નહીં, દર મહિને દર 6 તમે અહીંયા કેવા પ્રકારની સેવા કરો છો? કેટલા અત્યારે બધું દાળ ભાત શાક પ્રસાદ બધું પીરસવાનું બધું કામ કરવાનું, જે કામ કે એ કરવાનું. 25 વર્ષની સેવા બનાવું છું અને 25 વર્ષથી મંડળ આપણે ચાલે છે. એમાં ગુરુ પૂનમ અત્યારે આવી છે, તો ગુરુ પૂનમ માટે ખડે પછી 500 મંડળ ભાઈઓને 500 બહેનોને રાત દિવસ 24 કલાક સેવા બજાવી રહ્યા છે. લાડવા ગાંઠિયા પ્રેમથી બનાવે છે ને બધું આ થઈ રહ્યું છે. તો અમદાવાદના રસોઈયા પણ આમાં છે, આપણા બગદાણા રસોઈયા પણ આમાં છે. રસોઈયા પ્રેમ ભાવથી બધું કામ કરાવી રહ્યા છે. તો આસપાસનો ચોકીદારો પણ બધા જ પ્રેમથી કામ બનાવે છે. સેવકો બધા દિવસના રાતના સેવા બજાવી રહ્યા છે. તો પ્રેમથી સેવા ભાવથી સેવા કરી રહ્યા છે. બોલો બજરંગદાસ બાપાની જય. Audio Jungle.